ચેપ્ટર નંબર 7 સંભાવના. હકીકતમાં સંભાવના તો તમે આગળના સેમિસ્ટરોમાં ભણી ગયા છો. આ સેમિસ્ટરમાં આપણે ખરેખર શરતી સંભાવના વિશે વાત કરવાની છે. તો જો એ અને બી શાંત નિદર્શઅવકાશ યુ એના ઘાતગણના ઘટકો છે, યુના ઘટકો એટલે ઘટનાઓ, એટલે કે જો એ અને બી ઘટનાઓ હોય અને પીબી નોટ ઇક્વલ ટુ 0 એટલે બી અશક્ય ઘટના નથી, તો ઘટના બી ને સાપેક્ષ એની શરતી સંભાવના તેને સંકેતમાં પી ઓફ એ અકર્ડ બી વડે દર્શાવાય છે. આને વાંચવાનું પી ઓફ એ, આ ઓબ્લિક લાઈન છે, આડી હોવી જોઈએ થોડીક. એનીવેઝ એને વાંચશો અકર્ડ, OCCURED. That is how you will read it. P of A occurred B. Occurred, OCCURED. To occur એટલે ઘટવું, occurred એટલે ઘટી જવું, એટલે ઘટના બી ઘટી ગઈ છે, ઘટના એ ઘટવાની છે અને એનો આધાર બી પર છે. આવી પરિસ્થિતિમાં ઘટના એની સંભાવનાને ઘટના એની બીને સાપેક્ષ શરતી સંભાવના કહે છે. આને વાંચશો પી ઓફ એ અકર્ડ બી અને આનું સૂત્ર અથવા એની વ્યાખ્યા પી ઓફ એ અકર્ડ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ છેદ બી અપોન પીબી. નેચરલી પીબી ગ્રેટર દેન 0, કારણ કે ઘટના બી ઘટી ગઈ છે એટલે અશક્ય નથી, માટે એની સંભાવના ધન જ હોય. તો આ શરતી સંભાવનાનું સૂત્ર થયું. વ્યાપક સૂત્ર જો જોઈતું હોય તો આ રીતે પણ આપણે લખી શકીએ. અહીંયા એ અને બી ને બદલે એક્સ અને વાય સંકેત લઈને જો લખવું હોય તો પી ઓફ એક્સ અકર્ડ વાય, પી ઓફ એક્સ અકર્ડ વાય, તો ધીસ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એક્સ છેદ વાય અપોન પી ઓફ વાય. જે ઘટના ઘટી ગઈ હોય તેની સંભાવના છેદમાં લેવાની, અંશમાં આ બેની છેદ ઘટનાની સંભાવના લેવાની. પી ઓફ એક્સ અકર્ડ વાય ની વાત કરી અહીંયા મેં. આ રફ વર્ક ચાલે છે સાઈડમાં. હવે ત્રણે ત્રણ પૂર્વધારણાઓ શરતી સંભાવના પણ સમાધાન કરે છે. પહેલી પૂર્વધારણા શરતી સંભાવના માટે, એમનેમ સંભાવના માટે પૂર્વધારણા હતી પી ઓફ એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. તો એને બદલે અહીંયા પી ઓફ એ અકર્ડ બી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 શરતી લઈ લેવાનું. બીજી પૂર્વધારણા હતી પી ઓફ યુ બરાબર 1, એને બદલે પી ઓફ યુ અકર્ડ બી ઇક્વલ્સ ટુ 1. પછી ત્રીજી પૂર્વધારણા હતી કે પરસ્પર નિવારક ઘટના A1 અને A2 માટે પી ઓફ A1 યોગ A2 ઇઝ ઇક્વલ ટુ PA1 પ્લસ PA2, એટલે કે યોગ ને બદલે સરવાળો. તો શરતી સંભાવનામાં પણ એ લાગુ પડે છે. પી ઓફ A1 યોગ A2 અકર્ડ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ A1 અકર્ડ બી પ્લસ પી ઓફ A2 અકર્ડ બી. શરતી સંભાવનામાં પણ આ લાગુ પડે છે. ત્યારબાદ શરતી સંભાવનાના ગુણધર્મો એટલે કે પ્રમેયો સ્વાધ્યાય 7.1 ની પહેલા જેની જરૂર પડે એટલે સુધીની જ થિયરીઓ આમાં લઉં છું. આપણે સંભાવનામાં પ્રમેય જોઈ ગયા કે એ અને બી કોઈ પણ ઘટનાઓ હોય તો પી ઓફ એ યોગ બી બરાબર પીએ પ્લસ પીબી માઇનસ પી ઓફ એ છેદ બી. એને બદલે અહીંયા અકર્ડ લેવાનું છે. A1 અને A2 કોઈ પણ બે ઘટના હોય, આમાં પરસ્પર નિવારક શબ્દનો ઉપયોગ કર્યો નથી. યાર એવું પરસ્પર નિવારક હોય તો યોગને બદલે સરવાળો થાય, પણ પરસ્પર નિવારક આપણે શબ્દ કાઢી નાખીએ. કોઈ પણ બે ઘટનાઓ એવું લઈએ તો પી ઓફ A1 યોગ A2 અકર્ડ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ A1 અકર્ડ બી પ્લસ પી ઓફ A2 અકર્ડ બી.
માઇનસ પી ઓફ A1 છેદ A2 અકર્ડ બી. પેલામાં જે આવતું હતું એ જ રીતે ફક્ત દરેક જગ્યાએ અકર્ડ બી, અકર્ડ બી, અકર્ડ બી, અકર્ડ બી એવું લેવાનું આવે છે. ત્યારબાદ બીજું પરિણામ છે પી ઓફ A ડેશ અકર્ડ બી. આમ આપણે સૂત્ર શું જોયું હતું પહેલા? આપણે એમનેમ સંભાવનામાં જોયું હતું કે પી એ ડેશ બરાબર 1 માઇનસ પીએ. તો જો શરતી સંભાવના હોય તો પી ઓફ A ડેશ અકર્ડ બી બરાબર 1 માઇનસ પી ઓફ A અકર્ડ બી એવું લખવું એમ. તો આ પરિણામો યાદ રાખો અને હવે સ્વાધ્યાય તરફ જઈએ. જેમ જેમ થિયરી આવતી જશે તેમ તેમ સમજાવતો જઈશ. So this was the beginning of શરતી સંભાવના.